નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના થુવાવીથી બોરબાર ગામ વચ્ચે નાણાંની કામગીરી સામે ઉઠ્યા સવાલ। છેલ્લા 9 મહિનાથી કામગીરી ચાલે છે। હજુ સુધી કોન્ટ્રાક્ટરોની નિષ્કાળજીના કારણે ગ્રામજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ બીમાર પડે તો 108 ડિલિવરીનો કેસ હોય તો પણ તકલીફ પડી રહી છે। વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પણ ગોળ ફરીને જવું પડે છે। કામ ધંધે જતા લોકોને પણ 10 થી 12 કિલોમીટર ફરીને જવું પડે છે। આટલી વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કેમ જાગતું નથી? અધૂરા કામમાં વિલંબથી મુશ્કેલીઓ અનુભવતા ગામજનોએ ભેગા થઈને અધિકારીઓને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને મીડિયા સમક્ષ વિરોધ દર્શાવ્યો અને શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ તકલીફ પડી રહી છે। વરસાદ પડે છે તો સંપૂર્ણ રોડ બંધ થઈ જાય છે। અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં જાડી ચામડી ધરાવતા અધિકારીઓ ગોળ નિંદ્રામાં એવું લાગી રહ્યું છે। ધંધો રોજગાર અર્થે જતા ગ્રામજનોને વરસાદ વરસાવવાની સ્થિતિ પણ અવર જવર બંધ થઈ જવાની સ્થિતિ, વરસાદના પાણી પણ ખેતરોમાં ભરાઈ જવાની સ્થિતિ, સત્વરે નાણાંની કામગીરી પૂર્ણ થાય તેવી ગ્રામજનોની માંગ। ડભોઈ તાલુકાના થુવાવીથી બોરબાર વચ્ચેના રોડ પર નારું બને છે। તે નારાનું કામ ગોકળ ગતિએ ચાલે છે। એ કામ પૂરું થતું નથી। નવા વાયદાઓ આપે છે। અહીંયા 108 બી આવી શકતી નથી। સ્કૂલે છોકરાઓને વરસાદ પડે ત્યારે જવામાં તકલીફ પડે છે અને આનો કોઈ નિરાકરણ આવતો નથી। કેટલો સમય થયો? 8 મહિનાથી આ રીતનું કામ ચાલે છે અને હજી સુધીને કામ થયું નથી। રજૂઆત કરી ખરી? રજૂઆત 2 થી 3 વખત અમારે કમલેશભાઈ પટેલે કરેલી છે, તેમ છતાં એનું કોઈ એક નિરાકરણ આવતું નથી। તંત્ર નિંદ્રામાં હોય એવું અમને લાગે છે। બોરબાર ગામમાં બોરબાર અને થુવાવી વચ્ચે નારું આજે બીજા મહિનાથી ચાલુ કામ કરેલું છે, તો આજે 9મો મહિનો થયો, હજુ એ કામ પૂરું કર્યું નથી। નોકરી કરતા લોકોને હેરાન થાય છે। સ્કૂલના છોકરાઓને ડૂબી જવાનો ડર લાગે છે। એટલે વહેલી તકે તમે નારું બનાવો અને અમને રસ્તાનો નિકાલ આપો। કેટલો સમય થયો ને? આજે બીજો 8 મહિના થયા, 7 થી 8 મહિના। બીજા મહિનામાં કામ ચાલુ કર્યું હતું, તો આજે આ 9મો ચાલે છે। આજે એક નારું બનાવવાનું મેં આટલો ટાઈમ લાગે છે, તો રોડ આરસીસી કરવાનો તેમને કેટલો સમય લાગશે? ઉપર રજૂઆત કરી ખરી તમે? 3 વખત ફોન કરેલા છે। આજે નહીં કાલે, આજે નહીં કાલે, એ રીતની વાતો ચાલે છે।